Hello? હલો બેટા, તું મારી માટે એક ફેવર કરીશ? Sure, Dad. What's up? બેટા, you go to the Anand uncle store, you bring the juice, apple and banana. Oh, Anand uncle. Sure. I'll stop by on my way home from school. Okay, that's the very good. તારી પાસે એમ ટાઈમ છે જ, કારણ કે તું હવે બાસ્કેટબોલ ટીમમાં તો છે જ નહીં. Dad, not again. ઓકે બાય બેટા. Bye, Dad. Hello, thank you for calling Anand Bhai's fruit store. How can I help you today? હલો આનંદભાઈ, હલો. હા બોલો. બસ મેં હમણાં જ પાર્થિવને ફોન કર્યો તો અને આવવાનું કહ્યું છે, એટલે ત્યાં હવે બસ આવો જ જોઈએ. તો હવે પણ હું પણ આવું જ છું ત્યાં. ઓકે શ્યોર, નો પ્રોબ્લેમ. તો મળીએ, અને હું પણ હવે બધી તૈયારી કરી નાખું છું. આવજો ત્યારે. હા ભલે, જય સ્વામિનારાયણ. Welcome to Anand Bhai's fruit store, the fruitiest store around. અંકલ એપલ્સના કોસ્ટ શું છે? $1 4 બેટા. અરે અંકલ, મારી મમ્મી કીધું થોડું ઓછું કરી આપો ને. હા તો બેટા, તારા મમ્મીને કહેજે કે 4 ની જગ્યાએ 3 એપલ લઈ જાય બસ. અરે આનંદ, थैंक यू आनंद भाई. बोलो चड्डा साहब, क्या चाहिए आज आप? अरे कुछ नहीं यार, सिर्फ टाइम्स ऑफ इंडिया दे दो यार. बिल्कुल भैया, ये लो. बहुत अच्छा. सुनो भैया, अभी मैं एक न्यूज़ सुनाता हूँ जो अभी तक प्रिंट भी नहीं हुआ है. अच्छा, वो क्या? कल इंडिया के सारे पॉलिटिशियन एक क्रूज में जा रहे थे, शिप डूब गया. तो चड्डा साहब बताओ कि कौन बच गया? हाँ, आप ही कहो. अरे भाई, अपना देश बच गया. बहुत हंस लिया पाजी, बहुत हंस लिया. श्री अकाल जी. अरे हाजी, मेरे देश का पेपर. अरे बल्ले. આવો બેટા, શું ચાલે છે? Hi, Uncle. Nothing much. How are you? I am fine બેટા. So how come you come here? Dad asked me to get some things, so I'm here to pick them up. Oh, okay. Good. Go, get it. Dad, what are you doing here? પાર્થિવ બેટા, આનંદ અંકલ કોલ મી. બેટા, કમ હિયર. તું જે લાવ્યો છે તે બતાવ.
પણ બેટા, આમાં બધા જ બનાના અને એપલ સારા છે. કોઈમાં કોઈ ડાઘો નથી, કોઈ કાચા પણ નથી. Of course, Uncle. Why would I take the bad ones? અને તે મને કહ્યું પણ નહીં કે why does your store have bad fruits? No, I was just going to take the good ones and leave. પણ ત્યાં બીજા બેડ એપલ્સ અને બનાના છે, રાઈટ? Sure, but why would I pick the bad ones? જો બેટા, ગઈકાલે મેં તારા ડેડ જોડે વાત કરી હતી. એવું કહેતા હતા કે તારો એટીટ્યુડ એકદમ નેગેટિવ થઈ ગયો છે, તો મેં તમને બંનેને અહીંયા બોલાવ્યા છે. Wait a minute. I thought I was here to get some fruits and milk. રાઈટ બેટા. જો, યોર પાપા ટોલ્ડ યુ ટુ ગેટ બનાના, રાઈટ? હવે તું અહીં આવીને સીધો બનાના લેવા ગયો, અને જે સારા હતા તે લઈને આવી ગયો, અને જે ખરાબ બનાના હતા તેને તે લીધા પણ નહીં, અને મારી આગળ કાંઈ કમ્પ્લેન પણ નહીં કરી. Of course. But what are you guys trying to say? જો સાંભળ બેટા, જીવનમાં જો સુખી થવું હોય તો કોઈનું જોવું નહીં અને પોતાનું કરી લેવું. એટલે કે પોતાના જે કામ હોય તેને અટેન્શન આપીને બીજાના પંચાટમાં ન પડવું. યુ ઓલરેડી નો હાઉ ટુ લુક પોઝિટિવ. યુ ઓનલી ટુ ગુડ બનાના, નોટ બેડ બનાના, રાઈટ? સેમ વે યુ સી ઓનલી ગુડ ઇન પીપલ, નોટ બેડ. Then you will be happy and successful, beta. But when did I see negative? બેટા, remember when we were talking about the Roshan? જો બેટા, રોશન has given the right priority to right things. તારે એની સિન્સિયરિટીને રિસ્પેક્ટ આપવું જોઈએ, એને અપ્રિશિએટ કરવું જોઈએ, તો પછી એની એ સારી ક્વોલિટી આપણા જીવનમાં લાવી શકીએ. બટ ઇફ યુ ડુ નોટ ઇવન અપ્રિશિએટ યુ, you cannot progress. You know, I never really thought of it that way. બેટા, આપણે જ્યારે કોઈનું નેગેટિવ જોઈએ છે તો નેગેટિવ આપણું બની જાય છે, અને પોઝિટિવ જોઈએ છે તો પોઝિટિવ આપણું બની જાય છે. આપણે ગાર્બેજ કે નથી થવું, રાઈટ બેટા? એટલે આપણે હંમેશા પોઝિટિવ જોવું. I get it. I understand. Thanks, Anand Uncle. Thanks, Dad. વેરી ગુડ બેટા. વાહ આનંદભાઈ, થેન્ક યુ. હા, તમારી આઈડિયા ગ્રેટ હતી, એકદમ આઈડિયા જાપાન. Not me, ધનસુખભાઈ. This is what I have learned from Friday Sabha. अरे आनंदे, बहुत ही चंगी बात बोली. आया था पेपर लेने और बहुत कुछ सीख गया. अरे चड्डा साहब, ये बात तो हमें दिनकर अंकल ने सिखाई है. तो मुझे भी दिनकर अंकल के दर्शन करा दे. हाँ हाँ, शुभ काम में देरी कैसी. चलो सब चलते हैं.